બેબી માસીનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે ડીએનએ રિપોર્ટ મેચ થઈ ગયો છે. એ સાચી વાત છે? હા. હર્ષ, બેટા થોડોક નાસ્તો કરી લે. છેલ્લા કેટલા દિવસથી તે સરખી રીતે કંઈ ખાધું જ નથી. બેબી માસી, જ્યાં સુધી કેસરના રિપોર્ટ્સ નહીં આવે ને ત્યાં સુધી મારા ગળેથી એક કોળિયો નહીં ઉતરે. હર્ષ બેટા, શું હું તારું દુઃખ નથી સમજતી? મને વિશ્વાસ છે સોમનાથ દાદા આપણી કેસરને કંઈ જ નહીં થવા દે. ચાલ હવે મારી વાતનું માન રાખ અને 2-3 કુટલા ચા પી લે. હા ડૉક્ટર આકાશ. મિસ્ટર દિગ્વિજય, કેસરનો ડીએનએ રિપોર્ટ આવી ગયો છે. એક મિનિટ ડૉક્ટર. અમે હર્ષવર્ધનને જ ફોન આપીએ. તમે એમની સાથે જ વાત કરી લો ને. હર્ષવર્ધન, ડૉક્ટર આકાશનો ફોન છે. એ કહે છે કે ડીએનએ રિપોર્ટ તૈયાર થઈ ગયા છે. હાલો. મિસ્ટર હર્ષવર્ધન, સોરી ટુ ઇન્ફોર્મ યુ, પણ જે બોડી મળી છે એ કેસરની જ છે. ઇટ્સ કન્ફર્મ નાઉ. હર્ષ બેટા, શું થયું? ભાઈ ડોક્ટરે શું કહ્યું? ચૂપ કેમ છો હર્ષવર્ધન? તમારું મૌન અમારા ધબકારા વધારી રહ્યું છે. કંઈક તો બોલો બેટા. બેબી માસી, બાપ, હા બોલો બેટા. એ જે છોકરીની બોડી મળી હતી એ કેસરની જ છે. આવું બની જ ના શકે. આ વાત હું કોઈ કારણે માનવા તૈયાર નથી. કોણે કહ્યું કે ડૉક્ટરે કીધું એ સાચું જ હોય? ડૉક્ટરની પણ ભૂલ થઈ શકે છે, રિપોર્ટમાં પણ ભૂલ થઈ શકે છે. હા બેબી માસી, આપણે બધા એવું જ ઈચ્છીએ છીએ કે એવું જ હોય. ભાઈ તું હિંમત રાખ, કેમ કે તું જે ઘરે ગયો હતો ને એના ફોરેન્સિક રિપોર્ટ્સ આવવાના હજુ બાકી છે. આઈ નો અર્જુન, પણ આ ડીએનએ રિપોર્ટમાં સાબિત કેવી રીતે થયું કે કેસરની? એનો અર્થ એ થયો કે મોટાભાઈ જે કહી રહ્યા હતા એ સાચું હતું. કેસર ત્યાંથી ભાગી ગઈ છે. હોઈ શકે હર્ષવર્ધન, એવું હોઈ શકે. આપણે બધા અત્યારે અનુમાનોને આધારે જ ચાલીએ છીએ. સત્ય શું છે એ તો આવનારો સમય જ આપણને સૌને કહેશે. ને હર્ષવર્ધન, અર્જુનસિંહ સાચું કહે છે. ફોરેન્સિક રિપોર્ટ આવે પહેલા તમારે હિંમત હારવી ના જોઈએ. મોટાભાઈની વાત સાચી છે ભાઈ. કદાચ ડીએનએ રિપોર્ટ્સમાં કંઈક ગડબડ હોય તો આવું કેવી રીતે પોસિબલ થઈ શકે છે? મોટાભાઈ, હું ડોક્ટર આકાશ સાથે વાત કરીને આવું છું. એક મિનિટ અર્જુન, અમે પણ આવીએ છીએ તમારી સાથે. ચાલો. ના મોટાભાઈ, તમે તકલીફ ના લેશો, હું જઈ આવું છું. અર્જુનસિંહ, તકલીફ તો આપણે પોતાનાને તકલીફમાં જોઈએ ને ત્યારે થાય છે. હર્ષવર્ધન અને અમારી વચ્ચે ગમે એટલા મતભેદ હોય, પણ આખરે તો લોહી એક જ છે. ને આવી તકલીફના સમયમાં લોહી જ લોહીના પડખે આવીને ઊભું રહેતું હોય છે. હર્ષવર્ધન અમારા ભાઈ છે,
નાનપણથી અમે એમની દરેક જીદ પૂરી કરી છે. હર્ષવર્ધનની જીદ છે ને કે કેસર જીવે છે તો એ જીદ પણ અમે પૂરી કરીશું. અમે પૂરી કરીશું એ જીદ. અમે અમારા પરિવારની સાથે અડીખમ ઊભા છીએ, એટલે અમે તમારી સાથે આવીશું. ચાલો. બેટા, માનો બાળક સાથેનો સંબંધ જગત કરતા 9 મહિના વધારે હોય છે. બાળકને કંઈ જો થઈ જાય ને તો માને 9 ગણું દુઃખ વધારે થાય છે. તમારા ન બોલાયેલા શબ્દોની ચીસો અમને સંભળાય છે હર્ષવર્ધન. હર્ષવર્ધનભાઈ, આ શું થઈ ગયું? કદાચ સોમનાથ દાદાને આ જ મંજૂર હતું. સોમનાથ દાદાને આ મંજૂર નહોતું, કેસરના દુશ્મનોને મંજૂર. તમારી લાગણી અમે સમજી શકીએ છીએ, પણ મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે કેસરની ડેથ થઈ ગઈ. હા બેટા, પણ અને આ વાત હું માત્ર લાગણીના આધારે નથી કહી રહ્યો. હું ભૂતપૂર્વ એસીબી પણ હતો, અને એ એક્સપિરિયન્સથી મને એટલું તો સમજાયું જ છે કે આ રહસ્યોના તાણાવાણાની જાળ બહારથી જેવી દેખાય છે ને એવી તો નથી જ, કંઈક અલગ છે. હર્ષવર્ધનભાઈ, આ બધી વાતો એની જગ્યાએ છે, પણ આપણે તો સમાજમાં રહેવાનું છે ને. સગાવાલાઓને તો જણાવવું પડશે. શું જણાવવાનું? શેના માટે જણાવવાનું? અરે પણ હર્ષવર્ધનભાઈ, અમે તો એમ જ કોઈને કશું જ નથી જણાવવાનું. જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી કોઈને કશું જ નથી જણાવવાનું. પણ બેટા, વિક્રમસિંહને તો જણાવવું પડશે ને. કેસર અહીંયા દિવસો ગણતી હતી, મારી રાહ જોતી હતી. તે સુસાઇડ શું કરવા કરે? નો મિસ્ટર દિગ્વિજય, આ લાશ 100% કેસરની જ છે. કારણ કે આનો ડીએનએ વિક્રમસિંહના ડીએનએ સાથે મેચ થાય છે. ડૉક્ટર, આ કેસમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે મારા ભાઈને કેસર ભાભીના અમુક એવિડન્સ મળ્યા છે, જેમ કે બ્લડ સ્ટેન, ફિંગરપ્રિન્ટ વગેરે. યસ ડોક્ટર, એ ફોરેન્સિક રિપોર્ટ અમે તમને લાવી આપીશું. તમે આ ડીએનએ રિપોર્ટ સાથે ફોરેન્સિક રિપોર્ટ મેચ કરી લેજો, એટલે પછી તો બધું એકદમ ક્લિયર થઈ જશે ને. અને હા ડોક્ટર, તમે જ પોસ્ટમોર્ટમ કર્યું હતું ને, તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું આવ્યું? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ બહેનને બેહોશીના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. બેહોશીના ઇન્જેક્શન? યસ. અને પગમાં ફ્રેક્ચર હતું એમને. હા. બસ પગમાં ઘા વાગ્યો હતો, બાકી આખી બોડી પર ક્યાંય પણ ઘા કે મારવાના નિશાન નથી. એટલે અહીંયા બે પોસિબિલિટી દેખાય છે. કદાચ એમનું મર્ડર થયું હોય, કદાચ શું ડોક્ટર? કદાચ એમને સુસાઇડ પણ કર્યું હોઈ શકે. બાકી બીજી એવી કોઈ નિશાની નથી દેખાતી. પણ રિપોર્ટ પરથી તમે એક્ઝેક્ટલી કહી ના શકો કે આ મર્ડર છે કે સુસાઇડ? જો મિસ્ટર, કોઈ કેસ એવા હોય છે કે જેમાં અમે 100% કહી નથી શકતા. મે બી જે ઇન્જેક્શન આપ્યા હશે એના લીધે ડેથ થઈ હોય, કાં તો પછી એમને જાતે જ પાણીમાં કૂદકો માર્યો હોય અને એના લીધે એમની ડેથ થઈ હોય. મને તો કંઈ જ સમજાઈ નથી રહ્યું. અર્જુનસિંહ, આવા ઘણા બધા સવાલોના જવાબ હજી આપણે મેળવવાના છે. અને હા ડોક્ટર, એવું શક્ય છે કે આ ડીએનએ રિપોર્ટમાં કોઈ છેડછાડ થઈ હોય? એટલે તમે કહેવા શું માંગો છો? રાઈટ ડૉક્ટર. કદાચ એવું થયું હોય કે તમારી જાણ બહાર કોઈએ અથવા તમારા સ્ટાફમાંથી કોઈએ આ રિપોર્ટ સાથે છેડછાડ કરી હોય તો? માઇન્ડ યોર લેંગ્વેજ મિસ્ટર. હું છેલ્લા 12 વર્ષથી એ કામ કરું છું.
મારા નીચે કામ કરતા દરેક સભ્યો પ્રામાણિક છે. માઇન્ડ યોર લેંગ્વેજ ડોક્ટર. તમને ખબર નથી કે તમે દિગ્વિજય અને એમના નાના ભાઈ અર્જુનસિંહ સાથે વાત કરી રહ્યા છો? તમે 12 વર્ષથી નોકરી કરો છો તો તમને પાણીચું અપાવતા અમને 12 મિનિટ પણ નહીં થાય. મોટા ભાઈ પ્લીઝ હમણાં રહેવા દો ને, અત્યારે સમય નથી આ બધાનો. ચાલો. સોરી સર એન્ડ થેન્ક્સ ફોર ઇન્ફોર્મેશન. એક મિનિટ, આ બોડી પણ તમારે જ લઈ જવાની છે. પ્લીઝ સર, હું તમને થોડી વારમાં કહું છું. પ્લીઝ થોડો સમય આપો ને અમને. આ બોડી લઈ જવાનું શું કરીશું મોટા ભાઈ? અમે પણ એ જ વિચારીએ છીએ. અમને થાય છે કે આપણે બા સાથે એકવાર વાત કરી લઈએ. બા શું કહે છે જાણી લઈએ, પછી ડિસાઈડ કરીએ. હા, લાગે છે અમારો મોબાઈલ અંદર રહી ગયો છે. તમે બા સાથે વાત કરો, અમે મોબાઈલ લઈને આવીએ. છેલ્લું કામ બાકી છે. હવે એક ફોરેન્સિક રિપોર્ટ આવશે. એ આ ડીએનએ રિપોર્ટ સાથે મેચ થઈ જવો જોઈએ, અને ફિંગરપ્રિન્ટ્સ આ બોડી સાથે. એનો અર્થ એ ફોરેન્સિક રિપોર્ટ કેસરનો છે. બહુ પ્રશ્નો નહીં પૂછવાના ડોક્ટર. વધારે પડતા પ્રશ્નો ક્યારેક પોતાની જાત ઉપર જ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દે છે. તેમ છતાં તમે આ પ્રશ્ન પૂછી જ લીધો છે, તમે કહી દઈએ, હા, કેસરનો છે. એટલે હવે વધારે સવાલ પૂછ્યા વગર અમે કહીએ છીએ પ્રમાણે રિપોર્ટ બનાવી દેજો, નહીં તો તમારો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કોણ બનાવશે? રિપોર્ટ મેચ થઈ જવા જોઈએ. હલો, બા, ડીએનએ રિપોર્ટ્સમાં કોઈ ભૂલ નથી. મોટા ભાઈ, તમે જ બા સાથે વાત કરો. હલો. દિગ્વિજય, અર્જુને વાત કરતા ફોન તમને કેમ આપી દીધો? બા, ડોક્ટર કહે છે કે આ બોડી કેસરવહુની જ છે. આપણે આ બોડી હવે ઘરે લાવવી જ પડશે. કન્ફર્મ છે? હા બા, એકદમ કન્ફર્મ. હે સોમનાથ દાદા, આ કેવી પરિસ્થિતિમાં મૂકી દીધા છે તમે અમને. અમે માં થઈને દીકરાને કેવી રીતે જણાવીએ કે એમનો જીવ જેનામાં હતો હવે એનામાં જીવ જ નથી રહ્યો. માં તો દીકરાની વેદના પર વાલ વરસાવે, વેદના ના આપે. આખા જીવનની વેદનાના સમાચાર અમે અમારા હર્ષવર્ધનને કેમ ના આપીએ? ના ના, અમારાથી એમને નહીં જ કહી શકાય. હાલો દિગ્વિજય, આ વાત તમે જ હર્ષની સાથે કરો. અમારાથી આ વાત નહીં થઈ શકે. ઠીક છે. હર્ષવર્ધન,
અર્જુને અને મેં અહીં આવીને બધી તપાસ કરી લીધી છે અને હવે એ કન્ફર્મ થઈ ગયું છે કે આ બોડી કેસર વહુની જ છે. એટલે હવે આપણે કેસર વહુની બોડી ઘરે લાવવી પડશે. બોડી 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 શું બોડી બોડી કર્યા કરો છો ક્યારના કેસરને? હું તમને કેટલી વાર સમજાવું કે કેસર લાશ નથી બની, જીવે છે. અમે તમારી લાગણી સમજીએ છીએ હર્ષવર્ધન, પણ આપણે હવે કેસર વહુની બોડી અહીંયા વધારે સમય રાખી નહીં શકીએ. હોસ્પિટલ વાળા અહીંયા વધારે સમય લાશને રાખવાની ના પાડે છે. મોટા ભાઈ, હું તમને કેટલી વાર સમજાવું કે જો કેસર લાશ બની ગઈ હોત ને તો હર્ષવર્ધન પણ લાશ બની ગયો હોત. હું જીવું છું ને, તો એ સબૂત પૂરતું નથી કે કેસર પણ ક્યાંક જીવી રહી છે. મોટા ભાઈ પ્લીઝ, ફોરેન્સિક રિપોર્ટ આવે ને ત્યાં સુધી રાહ જોઈ લો પ્લીઝ. પછી તમે લોકો કહેશો ને બધું જ હું કરવા તૈયાર છું. અને તમે જ કહ્યું હતું ને કે ફોરેન્સિક રિપોર્ટ આવે ને ત્યાં સુધી હું હિંમત ના હારું. તો પ્લીઝ મોટા ભાઈ, ખાલી ફોરેન્સિક રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોઈ લો પ્લીઝ. ઓકે. બેબી મણસીનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે ડીએનએ રિપોર્ટ મેચ થઈ ગયો છે. એ સાચી વાત છે? હા. એટલે તમે મારી કેસરને મારી નાખી? અમે મારી નાખી? અમે એમને કંઈ જ નથી કર્યું, પણ અમને લાગે છે કે તમે એમને એવું કંઈક કહ્યું છે કે જે સાંભળીને એમણે આત્મહત્યા કરી. એટલે જવાબ તમે અમને આપો કે કેસરને તમે એવું તે શું કહ્યું કે એમણે આત્મહત્યા કરી લીધી. અમે જાણીએ છીએ કે તમને અમારી વાત પર વિશ્વાસ નહીં આવે, પણ સત્ય તો એ જ છે કે કેસરે આત્મહત્યા કરી છે. અમે એમને કંઈ જ નથી કર્યું. પણ એવું કેવી રીતે બને? કેસરની બધી વસ્તુઓ મળી ત્યારે કેસર તો તમારી પાસે હતી ને? શું અમે એવું બોલ્યા હતા કે કેસર અમારી પાસે છે અને સલામત છે? હા, પણ એ વખતે તમે કંઈ જ નતા બોલ્યા, અને તમે કંઈ બોલ્યા નહીં એટલે મને એમ લાગ્યું કે કેસર તમારી પાસે સલામત છે. તો પછી આ બધું આમ અચાનક કેવી રીતે થઈ ગયું? વિક્રમસિંહ, સમય આવે ને ત્યારે કાળ કાળ કોઠીમાંથી પણ કાઢીને ભરખી જાય છે. કેસરને પણ એમનો કાળ ભરખી ગયો, નહેર સુધી લઈ ગયો અને ધક્કો મારી દીધો. અમારા ગુરુજી કહે છે કે નિયતિ આગળ આપણે બધા લાચાર છીએ. પણ જો એવું જ હતું તો કેસરે મંગળસૂત્ર ને બીજી વસ્તુઓ નહેર પાસે કેમ મૂકી હતી? માત્ર ને માત્ર આપણને અને હર્ષવર્ધનસિંહને વિશ્વાસ અપાવવા કે એ આત્મહત્યા કરી રહ્યા છે. દિગ્વિજયભાઈ, મેં મારી દીકરી તમને સંભાળવા આપી હતી. આ બધું તમે શું કર્યું? અમે મને કંઈ સમજાતું નથી. સાચે જ એ લાશ મારી દીકરી કેસરની છે? ડીએનએ રિપોર્ટ તો એવું જ કહે છે. તેમ છતાં જો તમારું મન ના માનતું હોય તો તમારા મનને મનાવવા ડીએનએ રિપોર્ટ વાંચી લો. અહીંયા ગાડીમાં જ છે.
કેસર બેટા મને માફ કરી દે. થોડા રૂપિયાની લાલચમાં હું શું કરી બેઠો. અત્યાર સુધી હું માત્ર ને માત્ર પૈસાને મહત્વ આપતો હતો. કારણ મને એવું લાગતું હતું કે પૈસાથી બધું ખરીદી શકાય છે. પણ આજે મને સમજાઈ ગયું કે પૈસાથી કોઈ માણસને ખરીદી નથી શકાતો. આજે જો મને કોઈ કહે ને કે મને આટલા રૂપિયા આપો, હું તમારી કેસરનો જીવ પાછો આપી દઉં, તો હું સાચું કહું છું બેટા, ગમે ત્યાંથી ગમે તે કરીને હું રૂપિયા ભેગા કરી આવું અને તારો જીવ પાછો લઈ આવું.